વિશ્વાસ અમીન, જનરલ સેક્રેટરી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ. અમદાવાદ જિલ્લા શાખા એ 1923થી, એટલે કે અમદાવાદ રેડક્રોસની અમદાવાદ જિલ્લા શાખા છેલ્લા 102 વર્ષથી માનવતાના વિવિધ કામો કરી રહેલી છે. રેડક્રોસ અમદાવાદ જિલ્લા શાખાની મુખ્ય પ્રવૃત્તિ બ્લડ સેન્ટર અને થેલેસેમિયા કેર અવેરનેસ અને પ્રિવેન્શન છે. બ્લડ સેન્ટરની વાત કરીએ તો ભારતમાં ગુણવત્તાનો સર્વોચ્ચ માપદંડ એટલે કે NABH ધરાવતી અને અમેરિકન એસોસિએશન ઓફ ક્વોલિટી સર્ટિફિકેટ ધરાવતી ભારતની 3માંની એક અને ગુજરાતની સર્વપ્રથમ બ્લડ સેન્ટર હોવાનું ગૌરવ અમદાવાદ રેડક્રોસ ધરાવે છે. આજે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે સમગ્ર ભારતમાં સ્ટેન્ડ અલોન બ્લડ સેન્ટરમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટની વાઇઝ સૌથી લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથેનું કોઈ જો બ્લડ સેન્ટર હોય તો એ અમદાવાદ જિલ્લા શાખા દ્વારા કાર્યરત બ્લડ સેન્ટર છે. આ બ્લડ સેન્ટરની અંદર વર્ષે અમે 60,000થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરીએ છીએ અને કોમ્પોનન્ટ સેપરેશનની મદદથી આપણે 1,35,000થી વધુ દર્દીઓને આ રક્તનો લાભ આપી શકીએ છીએ. રેડક્રોસની બ્લડ સેન્ટરની અંદર અમારા દરેક રક્તદાતાને અમે શેરદિલ તરીકેની ઓળખ આપેલી છે. આ તમામ શેરદિલ રક્તદાતાઓ દ્વારા જે રક્ત આપવામાં આવે છે તેના ફૂલ્લી ઓટોમેટિક અત્યાધુનિક મશીન ઉપર બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. વિવિધ ઘટકો અલગ અલગ તાપમાન ઉપર સ્ટોરેજ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને ક્રોસમેચ કરીને આ રક્ત પૂરું પાડવામાં આવે છે. રેડક્રોસ બ્લડ બેંકની અંદર થેલેસેમિયાના 1244થી વધુ દર્દીઓ રજીસ્ટર્ડ થયેલા છે. એ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે અને આ બાળકો માટે વર્ષે રેડક્રોસ આશરે 8થી 10,000 યુનિટ જેટલું રક્ત વિનામૂલ્યે તેમને ખૂબ જ સારા એન્વાયરમેન્ટની અંદર પૂરું પાડે છે. બાળકોની પીડિયાટ્રિશિયન ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે અને આ તમામ બાળકને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના કે રક્ત જમા કરાવવાની ફરજ પાડ્યા વિના તેમને ઉચ્ચ ગુણવત્તાવાળું રક્ત અહીં મળી રહે છે અને તેના કારણે ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકથી પણ 1 કે 2 બાળકો અહીંયા આગળ નિયમિત રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવે છે. રેડક્રોસ બ્લડ સેન્ટરમાં ગરીબ દર્દીઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના રક્ત પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયાના દર્દીઓને પણ કોઈ પણ પ્રકારના ચાર્જ વિના રક્ત આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2016માં રેડક્રોસને 2.25 કરોડનું જે ડોનેશન આપેલું તેમાંથી ન્યુક્લિક એસિડ ટેસ્ટેડ રક્ત આજે પણ રેડક્રોસ જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે અને થેલેસેમિયાના જે નવજાત બાળકો રજીસ્ટર થાય છે તેમને પણ નેટ ટેસ્ટેડ બ્લડ રેડક્રોસ દ્વારા આપવામાં આવે છે. આમ રેડક્રોસનો એક જ આશય છે કે દરેક જરૂરિયાતમંદ દર્દીને તેના ગ્રુપનું રક્ત કોઈ પણ પ્રકારના રિપ્લેસમેન્ટ વગર મળી રહે, 24 કલાકમાં ક્યારે પણ જોઈએ ત્યારે મળી રહે અને ગરીબ દર્દીને ફ્રીમાં બ્લડ મળી રહે. રેડક્રોસ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં સ્ટોરેજ સેન્ટરો શરૂ કરવામાં આવેલા છે અને દર્દીને ટ્રાવેલિંગ ન કરવું પડે તે હેતુથી આ સ્ટોરેજ સેન્ટરો થકી જે તે હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં રક્ત આપવામાં આવે છે. રેડક્રોસનો એક જ આશય છે કે રક્તની ઉણપના કારણે કોઈનું પણ મૃત્યુ ન થાય અને જેને પણ રક્ત મળે તેને ઉચ્ચ ગુણવત્તાવાળું રક્ત મળે તે દિશામાં રેડક્રોસ કાર્યાન્વિત છે. અમદાવાદ અને ગુજરાત આજે મેડિકલ હબ તરીકે ખ્યાતનામ થયેલું છે, એ તરીકે એની એક નામના છે. આથી ગુજરાત અને અમદાવાદની અંદર આસપાસના રાજ્યોમાં અને ઇન્ટરનેશનલ બહારના દેશોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. એટલે રક્તની ખૂબ જ જરૂરિયાત છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપના ન્યૂઝ માધ્યમથી હું તમામને સંદેશો આપવા માંગુ છું કે આપ પણ તમારી સોસાયટી, ઓફિસ કે તમે જ્યાં પણ સંકળાયેલા હો તમારા સમાજની અંદર વર્ષમાં એક વખત ચોક્કસથી રક્તદાન શિબિરનું આયોજન કરો. ઉનાળાના સમયમાં ખાસ કરીને રક્તની અછત સર્જાય છે તો અત્યારથી જ આપણે રિક્વેસ્ટ કરું છું કે એપ્રિલ અને મે મહિનામાં આપ દ્વારા જો એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે તો તે દરેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ થઈ પડશે અને આપનું રક્તદાન
આપના જરૂરિયાતના સમયે વિધાઉટ રિપ્લેસમેન્ટ આપવાની અમે આપને એક બાંહેધરી આપીએ છીએ. આપની રક્તની જરૂરિયાત વખતે ચોક્કસથી આપ આપના ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને બ્લડ સેમ્પલ લઈને અમારો સંપર્ક કરી શકો છો. રેડક્રોસ દ્વારા હોસ્પિટલથી સેમ્પલ પિકઅપ અને બ્લડ યુનિટ ડિલિવરી એટલે કે તમારા ડૉક્ટર દ્વારા જે પ્રિસ્ક્રિપ્શન અને બ્લડનું સેમ્પલ લઈ આપવામાં આવે તે તમારી હોસ્પિટલ ઉપરથી પિકઅપ કરવામાં આવશે અને રક્ત યુનિટ જે તમારા ડૉક્ટરે રિક્વાયરમેન્ટ મૂકી હશે તે પ્રમાણે તે સમયે તે હોસ્પિટલમાં રક્ત પહોંચતું કરવાની પણ સુવિધા રેડક્રોસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપને કે આપના પરિવારજનોને ક્યારેય રક્તની જરૂર ન પડે, પણ જો તમારા કોન્ટેક્ટ સ્ફિયરમાં ક્યારે પણ કોઈને રક્તની જરૂરિયાત પડે છે તો પહેલાં તમે રેડક્રોસને યાદ કરો. રેડક્રોસમાં સર્વોચ્ચ ગુણવત્તાવાળું રક્ત એટ મોસ્ટ એફોર્ડેબલ રેટ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને દરેક ગરીબ દર્દીઓને કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના અમે રક્ત આપીએ છીએ. તો તમારી રક્તની જરૂરિયાત વખતે સૌ પ્રથમ તમે રેડક્રોસને યાદ કરો એવી અમારી અપીલ છે.